મતદાન દરમિયાન મહેકી પોલીસની માનવતા, વૃદ્ધો અશક્તોની વહારે આવ્યા પોલીસ કર્મીઓ। યુવાનો, મહિલાઓ, વૃદ્ધો, દિવ્યાંગો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા વાજતે ગાજતે પહોંચ્યા। આ દરમિયાન પોલીસ જરૂરિયાતમંદ અને અશક્ત લોકોની મદદે આવી। મતદાન દરમિયાન માનવતા મહેકાવતા પોલીસ કર્મચારીઓના દ્રશ્યો સામે આવ્યા। ધોરાજીમાં 115 વર્ષના વૃદ્ધાને પોલીસ સ્ટાફે વ્હીલચેર પર બેસાડી મતદાન મથકે પહોંચાડ્યા। વૃદ્ધ દાદીને પોલીસ કર્મીઓ વ્હીલચેર પર બેસાડી લોહાણા મહાજનવાડીના બૂથ સુધી લઈ ગયા અને મતદાન કરાવ્યું। તો રાજકોટમાં મતદાન કરવા જતા વૃદ્ધાને ડીવાયએસપી સહિતના પોલીસ કર્મીઓ હાથ પકડીને મતદાન મથક પર લઈ ગયા। પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કર્મચારીઓની નજર પડતા વૃદ્ધાને મદદ કરી મતદાન મથકે પહોંચાડ્યા। આ તરફ સુરતમાં અડાજણ પોલીસે વિકલાંગ અને અશક્ત સિનિયર સિટીઝનને મતદાન કરાવ્યું। પોલીસ કર્મચારીઓએ વૃદ્ધને બંને હાથે સહારો આપી મતદાન બૂથ સુધી પહોંચાડ્યા। બનાસકાંઠામાં પણ પોલીસની માનવતા મહેકી। પાલનપુરમાં મતદાન કરવા આવેલા વૃદ્ધને પોલીસે તેડીને મતદાન મથક સુધી પહોંચાડ્યા। પાલનપુર પોલીસ મથકના પૂર્વ પીઆઈ SM પટણી અને કોન્સ્ટેબલ કૌશિક ચૌધરીએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। રાજકોટ જિલ્લામાં મતદાનને લઈને અનોખો ઉત્સાહ દેખાયો। કેસરિયા સાફામાં સજ્જ લોકો મતદાન કરવા પહોંચ્યા। લોકસભા ચૂંટણીના મતદાનને લઈ ગુજરાતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે વહેલી સવારથી જ રાજકોટિયન્સ મતદાન કરવા માટે મતદાન મથકો પર પહોંચ્યા। રાજકોટની વસંત વાટિકાના રહીશો દ્વારા વાજતે ગાજતે મતદાન કરવાનું આયોજન કરવામાં આવ્યું। બેન્ડબાજા સાથે મતદાન કરવા માટે સ્થાનિકો પહોંચ્યા હતા। મહિલાઓએ ગરબે ઘૂમીને લોકશાહીના પર્વને વધાવ્યો હતો। સાથે જ નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું। આ તરફ રાજકોટમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો। કેસરિયા સાફામાં સજ્જ ભરત બોગરા સહિતના નેતાઓ ઢોલ નગારાના તાલે મતદાન કરવા નીકળ્યા। આ દરમિયાન રંગીન માહોલ સર્જાયો હતો। તો આ તરફ મહિલાઓએ ગરબા લઈને મતદાનના દિવસને વધુ રંગીન બનાવ્યો। ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં તો અલગ જ દ્રશ્યો જોવા મળ્યા। ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકશાહીના પર્વની અનોખી ઉજવણી થઈ। ગોંડલના અનીડા ગામે લોકોએ સામૂહિક મતદાન કર્યું। ઢોલ નગારાના નાદ સાથે મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા નીકળ્યા હતા। સમસ્ત ગ્રામજનોએ સવારમાં એક સાથે મતદાન કર્યું। સાથે જ મહિલાઓ ગરબે ઘૂમી હતી। આ તરફ સંતોએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો। બોટાદ, ખેડા, આણંદમાં સંતો મતદાન કરવા પહોંચ્યા। કચ્છ લોકસભા બેઠક માટે મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થયો અને એ સાથે જ લોકો ઉમટી પડ્યા। વહેલી સવારથી લોકો મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકે પહોંચ્યા। સાથે સ્વામિનારાયણ મંદિરના સંતો પણ મતદાન મથકે મતદાન કરવા માટે પહોંચ્યા। આ તરફ ખેડામાં પણ વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતોએ મતદાન કર્યું। લોકશાહીના પર્વમાં ઢોલ નગારા સાથે મતદાન કરવા મંદિરથી પ્રસ્થાન કરી સંતો મતદાન કરવા પહોંચ્યા હતા। બોટાદમાં ગઢડા સ્વામિનારાયણ ગોપીનાથજી મંદિરના ચેરમેન સહિત સંતોએ મતદાન કરી લોકશાહીના પર્વને મનાવ્યો। ગઢડા સ્વામિનારાયણ મંદિરના સાંખ્ય યોગી બહેનોએ પણ મતદાન કર્યું। આણંદમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા શ્રી બોચાસણ મંદિરના સંતોએ બોચાસણ પ્રાથમિક શાળામાં મતદાન કર્યું। બોચાસણ પ્રાથમિક શાળામાં વૃદ્ધોએ પણ ઉત્સાહથી મતદાન કર્યું। લોકશાહીના મહાપર્વમાં જોડાયા હતા। વડોદરાના અટલાદરામાં BAPSના સંતો પણ મતદાન કરવા પહોંચ્યા। અટલાદરામાં સરકારી શાળામાં મોટી સંખ્યામાં સંતોએ મતદાન કર્યું। મોટિવેશનલ સ્પીકર જ્ઞાનવત્સલ સ્વામીએ પણ મતદાન કર્યું હતું। અમરેલીના એક ગામમાં અનોખું મતદાન। એક સાથે 100 થી વધુ દંપતીઓએ મતદાન કર્યું। રાજ્યમાં આજે પૂરજોશમાં મતદાન થયું। લોકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો। આ દરમિયાન અમરેલીના એક ગામમાંથી અનોખા દ્રશ્યો સામે આવ્યા। અમરેલીના પ્રતાપપરા ગામના આ દ્રશ્યો છે। અહીં 100 થી વધુ દંપતીઓ એક સાથે મતદાન મથકે પહોંચતા અલગ દ્રશ્યો સર્જાયા। 100 દંપતી એક સાથે ઢોલ અને શરણાઈ સાથે વાજતે ગાજતે મતદાન માટે પહોંચ્યા હતા। આ ગામમાં છેલ્લી 2 ચૂંટણીઓથી આ પ્રકારની પરંપરા છે। જ્યારે પણ ચૂંટણી હોય આ ગામના દંપતીઓ એક સાથે મતદાન કરવા જાય છે। ત્યારે આ વખતે લોકસભાની ચૂંટણી આવતા જ વહેલી સવારે 100 થી પણ વધુ દંપતીઓ એક સાથે મતદાન કરવા નીકળ્યા હતા। ભીષણ ગરમી અને યલો એલર્ટની આગાહી વચ્ચે અંબાજી પંથકમાં વાતાવરણ પલટાયું। કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ। કાળઝાળ ગરમીમાં વરસાદી માહોલ જામ્યો। એક તરફ મતદાનની પ્રક્રિયા ચાલી રહી હતી। લોકો ધૂમધકતા તાપમાં મતાધિકારનો ઉપયોગ કરવા લાઇનમાં ઊભા હતા। તેવામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો। અંબાજી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। અંબાજી પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો। હવામાન વિભાગે અંબાજી પંથકમાં ગરમીનું યલો એલર્ટ આપ્યું હતું। બપોરના સમયે ગરમીનો પારો 40 ડિગ્રી પાર હતો। તેવામાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો। કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ સર્જાયો। અંબાજી તેમજ આસપાસના વિસ્તારમાં અચાનક વરસાદી ઝાપટા શરૂ થયા હતા। રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા હતા। એક તરફ મતદાન ચાલી રહ્યું હતું। તેવામાં અચાનક પડેલા વરસાદથી લોકો પણ અચંબિત થયા હતા। વરસાદી માહોલના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી। જો કે વરસાદ બાદ બફારો વધે તેવું લોકોનું અનુમાન છે। ગરમી વચ્ચે વરસાદ પડતા હાલ તો મતદાન કરતા લોકોને હાશકારો મળ્યો છે। અંબાજી બાદ હવે અરવલ્લીમાં પણ વરસાદી માહોલ જામ્યો। અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। જાણે કે ભર ઉનાળી ચોમાસા જેવો માહોલ સર્જાયો। અંબાજી બાદ અરવલ્લી જિલ્લામાં પણ મેઘરાજાએ હેત વરસાવી દીધું। કાળઝાળ ગરમી વચ્ચે અરવલ્લીના મોડાસા અને ભિલોડામાં કમોસમી વરસાદ વરસ્યો। સૌપ્રથમ વાત મોડાસા શામળાજી હાઈવેની કરીએ તો અચાનક ધોધમાર વરસાદ વરસ્યો।
ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને પણ તકલીફનો સામનો કરવો પડ્યો. તો બીજી તરફ ભિલોડામાં પણ વરસાદી ઝાપટા પડ્યા. મોડાસાના ટિંટોઈ પંથકમાં વરસાદ વરસ્યો. ધૂમ ધકતા તાપ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. તો મોડાસાના અન્ય વિસ્તારની વાત કરીએ તો શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. મોડાસામાં કલેક્ટર કચેરી, ડીપ વિસ્તાર સહિત મરડિયા, ઇસરોલ સહિતના પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદથી ઠંડક છવાઈ છે, પરંતુ કમોસમી વરસાદથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. બાજરી, તરબૂચ સહિતના પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. અચાનક આવેલા વાતાવરણમાં પલટાથી બફારો અને ગરમી વધવાની શક્યતા છે. જોકે ગ્રામ્ય પંથકમાં પડેલો કમોસમી વરસાદ હવે ખેડૂતોને કેવી અસર પહોંચાડે છે તે જોવું રહ્યું. લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતની 25 સીટ પર મતદાન થયું. તમામ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા. હવે 4 જૂને પરિણામ આવશે. ખૂબ જ ઉત્સાહ અને ઉમંગની સાથે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન થયું. વહેલી સવારથી જ લોકો મતદાન માટે ઉત્સુક હતા અને વહેલી સવારથી જ મતદાન કરવા લોકોએ લાંબી લાઈનો પણ લગાવી હતી. ભીષણ ગરમી પણ મતદારોના અડગ મનને ડગાવી શકી ન હતી, કેમ કે બપોર સુધીમાં જ જંગી મતદાન થઈ ગયું હતું. ત્યારબાદ પણ મતદારોએ ગજબનો ઉત્સાહ બતાવ્યો. લગભગ 42 ડિગ્રી તાપમાનમાં પણ લોકોએ ઉત્સાહથી મતદાન કર્યું. આ તરફ પ્રધાનમંત્રી મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સહિતના દિગ્ગજોએ પણ વહેલી સવારે મતદાન કરીને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. ઈવીએમ ખોટકાવાની એકાદ બે ઘટનાઓને બાદ કરતા સમગ્ર ગુજરાતમાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સમાપ્ત થયું. તમામ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે અને મતદાન બાદ હવે સૌ કોઈને 4 જૂનની રાહ છે, જ્યારે પરિણામ આવશે. પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદમાં કર્યું મતદાન કરવા પહોંચેલા પીએમની ઝલક જોવા લોકો ઉમટી પડ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપમાં આવેલી નિશાન વિદ્યાલયમાં મતદાન કર્યું. તેઓ વહેલી સવારે જ મતદાન મથકે પહોંચી ગયા હતા. મતદાન મથક પર પીએમ મોદીને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. દૂર દૂર સુધી લાંબી કતાર પણ જોવા મળી હતી. ઢોલ નગારા સાથે સ્થાનિકોએ પ્રધાનમંત્રીને આવકાર્યા. આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પીએમનું સ્વાગત કર્યું. બીજી તરફ પીએમ મોદીએ હજારોની સંખ્યામાં ઉમટેલા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. કેસરી રંગના વસ્ત્રો પહેરીને એકદમ ચુસ્ત સુરક્ષાના કાફલા વચ્ચે પીએમ મોદી બલોલ નગર નજીકથી નિશાન સ્કૂલ સુધી પગપાળા લોકોનું અભિવાદન ઝીલતા વોટિંગ કરવા ગયા હતા. મતદાન મથક પર જઈને પીએમ મોદીએ મતદાર તરીકેની ફરજ નિભાવી હતી. વહેલી સવારે 7:45 કલાકની આસપાસ પીએમ મોદીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. પીએમ મોદીએ ચૂંટણી પંચ અને સુરક્ષા વ્યવસ્થા સાથે જોડાયેલાઓને અભિનંદન આપ્યા. लेकिन मैं गुजरात के मतदाताओं को भी और देश के मतदाताओं का भी हृदय से आभार व्यक्त करता हूं, जो उत्साह उमंग से मतदान में हिस्सा लेते हैं. આજે ગુજરાતમાં લોકતંત્રનો ઉત્સવ છે. આનંદની વાત એ છે કે પહેલા 2 ચરણમાં જે મતદાન થયું છે, હું ઇલેક્શન કમિશનને પણ અભિનંદન આપીશ, દેશના સુરક્ષા બલોને પણ અભિનંદન આપીશ અને ચૂંટણીની વ્યવસ્થામાં જોડાયેલા વહીવટી